કેમ છો મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય, કારણ કે રાજાણી સાહેબે તમને રાસાયણિક ગતિશાસ્ત્રમાં ડૂબાડી દીધા છે અને હવે રાસાયણિક ગતિશાસ્ત્રનો કોઈ પણ પ્રશ્ન આવશે એટલે તમને આવડશે. મેં કીધું હતું એ પ્રમાણે જેડબલઈમાં એકાદ હોય છે, 2 હોઈ શકે, નીટમાં 2 પ્રશ્ન ઓછામાં ઓછા હોય છે એટલે 8 માર્કનું વેઇટેજ, ગુજકેટમાં 3 પ્રશ્ન એટલે 3 માર્કનું વેઇટેજ છે મિત્રો. તો ખરેખર મજા આવતી હોય તો જોયા રાખજો અને મિત્રોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું કહેતા રહેજો. આજના લેક્ચરમાં રાસાયણિક ગતિકી પેજ નંબર ટેક્સ્ટબુકના 112 થી 115માં આવતી બધી થિયરી લઈ લેવાના છે રાજાણી સાહેબ. 112 થી 115ની બધી થિયરી, જેમાં 5 ક્વેશ્ચન આજે હશે. 5 ક્વેશ્ચન, કારણ કે 112 થી 115 પેજમાં ટેક્સ્ટબુકવાળાએ પેરેગ્રાફ સ્વરૂપે આપ્યા છે અને પ્રશ્નાવલી સ્વરૂપે રાજાણી સાહેબે રજૂ કર્યા છે 5 પ્રશ્નોના ફોર્મમાં. એમાં આજનો પહેલો પ્રશ્ન મિત્રો, આરએનીય સમીકરણથી પ્રક્રિયા વેગને સક્રિયકરણ ઉર્જા અને તાપમાન સાથેનો સંબંધ સમજાવી. આરએનીય સમીકરણથી પ્રક્રિયા વેગને સક્રિયકરણ ઉર્જા અને તાપમાન સાથેનો સંબંધ સમજાવી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય છે તે સમજાવો. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય તે સમજાવો. શબ્દ આવ્યો એક વધારાનો, સક્રિયકરણ ઉર્જા, જેને આના પછીના પ્રશ્નમાં સમજાવવામાં આવશે એટલે એની કોઈ ચિંતા કરતા નહીં મિત્રો. આ પ્રશ્ન દાખલાના સ્વરૂપમાં પણ ખૂબ અગત્યનો છે. આમાંથી જેડબલઈ, નીટ, ગુજકેટમાં ખૂબ પૂછાય છે એટલે આ પ્રશ્ન દિલથી કરજો મિત્રો. સૌથી પહેલી વખત આરએનીયસે પ્રક્રિયા વેગ અને સક્રિયકરણ ઉર્જાને તાપમાન સાથે શું સંબંધ છે એના માટેનું મસ્ત સમીકરણ આપ્યું. જે સમીકરણ કંઈક આવું છે, કે બરાબર A e−EA/RT. કે બરાબર A e−EA/RT, જ્યાં કે એટલે વેગ અથવા વેગ અચળાંક. કે બરાબર વેગ અથવા વેગ અચળાંક. એ એટલે આર્હેનિયસ અચળાંક. એ એટલે મિત્રો આર્હેનિયસ અચળાંક, જેને આવૃત્તિ અવયવથી પણ ઓળખે છે. આને એને આવૃત્તિ અવયવથી પણ ઓળખે છે અને એને પૂર્વઘાતાંક અવયવથી પણ ઓળખે છે. એને પૂર્વઘાતાંક અવયવથી પણ ઓળખે છે મિત્રો. કે એટલે વેગ અથવા વેગ અચળાંક. એ એટલે આર્હેનિયસ અચળાંક, જેને આવૃત્તિ અવયવ પણ કહે છે, પૂર્વઘાતાંક અવયવ પણ કહે છે. ટી એટલે તમને ખબર જ હોય મિત્રો, તાપમાન કેલ્વિનમાં. ઈ એટલે સક્રિયકરણ ઉર્જા. એ શું છે એ હવે તમને રાજાણી સાહેબ સમજાવશે. સક્રિયકરણ ઉર્જા જૂલ પ્રતિ કેલ્વિન મોલ. જૂલ પ્રતિ કેલ્વિન મોલ. અને આર સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જૂલમાં લીધું એટલે આરનું મૂલ્ય પણ જૂલમાં 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો મિત્રો આ શું અંદર સૂત્રમાં હતું? કે એટલે વેગ અથવા વેગ અચળાંક. એ એટલે આવૃત્તિ અવયવ, પૂર્વઘાતાંક અવયવ અથવા આરએનીયસ અચળાંક. ટી એટલે તાપમાન. આર એટલે વાયુનો અચળાંક, પણ એ જૂલમાં એટલે લીધો કારણ કે એની કિંમત જૂલમાં છે, લેવી છે એટલે આરની કિંમત 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. તો મિત્રો અહીંયા તમને આર્હેનિય સમીકરણ પાકું થઈ ગયું હશે. એના પદો અહીંયા મેં લખ્યા છે, એ છેકી નાખું છું, પણ તમારે મગજમાં રાખવાના છે. થિયરીમાં લખવા જાઓ ત્યારે બધાય પદો લખવાના છે મિત્રો. થિયરીમાં બધાય પદો લખવાના છે. થિયરીમાં પહેલાં સમીકરણ લખવાનું. સમીકરણ લખી કે એટલે વેગ અથવા વેગ અચળાંક. એ એટલે આરએનીયસ અચળાંક, આવૃત્તિ અવયવ અથવા પૂર્વઘાતાંક અવયવ. ઈ એટલે સક્રિયકરણ ઉર્જા જૂલમાં. આર એટલે વાયુ અચળાંક 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. ટી એટલે તાપમાન કેલ્વિનમાં. હવે મિત્રો આ સમીકરણ આપ્યું છે આર્હેનિયસે, જેને કે અને ટી સાથેનો સંબંધ કહી શકાય. જેમાં તમે વિચારવા જાઓ મિત્રો તો -EA ચલે છે 1/T. એનો મતલબ જેમ તાપમાન વધારે એમ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું.
જેમ તાપમાન વધારે એમ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું. જેમ તાપમાન વધે એમ સક્રિયકરણ ઉર્જા ઓછી. મગજમાં રહેશે, જેમ તાપમાન વધે તેમ સક્રિયકરણ ઉર્જા ઘટે. બીજું આના ઉપરથી, આ સમીકરણ ઉપરથી બીજો સંબંધ એવો મળે કે એટલે વેગ ચલે છે ટી. તાપમાન વધે, સોરી, તાપમાન વધે તો વેગ અથવા વેગ અચળાંક વધે. બે સૂત્ર આ આરએનીય સમીકરણ ઉપરથી ઈએ ચલે છે 1/T, એટલે તાપમાન વધે એમ સક્રિયકરણ ઉર્જા ઘટે, તાપમાન વધે એમ વેગ વધે. અને ત્રીજું તમને સૂત્રમાં જોવા મળે કે કેની કિંમત 1/E ઉપર આધારિત છે. જેમ ઈએ ઘટે એમ કે વધે, જેમ ઈએ ઘટે એમ કે વધે. એનો મતલબ કે વધે એટલે વેગ અથવા વેગ અચળાંક વધે છે તો સક્રિયકરણ ઉર્જાની કિંમત ઓછી, સક્રિયકરણ ઉર્જાની કિંમત ઓછી તો વેગ વધુ. આ સમીકરણ ઉપરથી આપણે 3 માહિતી મળી શકે આરએનએસ ઉપરથી કે સક્રિયકરણ ઉર્જા જો તાપમાન વધે તો ઘટે અને તાપમાન વધે તો વેગ વધે, તાપમાન વધે તો સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે વેગ વધે. તો આ આપણા પ્રશ્નમાં જે આપ્યું હતું એ સમજાવવાની ટ્રાય રાજાણી સાહેબ કરે છે, તમારા મગજમાં ચડે છે. યસ, જો આના ઉપરથી ઈએનું કિંમત છે 1/Tના વ્યસ્ત ચલ, આ ટીના વ્યસ્ત ચલનમાં, એટલે તાપમાન વધે સક્રિયકરણ ઉર્જા ઓછી, તાપમાન વધે તો વેગ વધે છે. જેમ સક્રિયકરણ ઉર્જા ઓછી એમ પણ વેગ વધે છે. હવે મિત્રો આ સમીકરણને હું સામાન્ય લઘુગણકમાં અથવા સામાન્ય ઘાતાંકમાં ફેરવું એટલે બે બાજુ નેચરલ લોગ લઉં. નેચરલ લોગ કે અહીંયા બે ગુણાકારમાં છે એટલે આને નેચરલ લોગ લાગુ પડે, આને નેચરલ લોગ લાગુ પડે. તો આને નેચરલ લોગ લાગુ પાડું એટલે મિત્રો માઇનસ EA/RT થાય, માઇનસ EA/RT. LNE એટલે 1 થઈ જાય, વત્તા LNA. આ સમીકરણ તમે જોવા જાઓ તો સીધી રેખાના સમીકરણ જેવું છે. આ સમીકરણ તમે જોવા જાઓ તો y બરાબર mx પ્લસ c જેવું સમીકરણ છે, જેમાં y ધરી ઉપર ln k લેવામાં આવે, x ધરી ઉપર 1/T લેવામાં આવે તો એનો આલેખ સીધી રેખા જ મળે, એનો આલેખ સીધી રેખા મળે. એનો ઢાળ તો આ m છે, દેખાય છે મિત્રો, ઢાળ ઋણ મળે એટલે કેટલો તો કે -EA/R. આંતરછેદ એટલે આ c, તો આંતરછેદ કેટલો મળે મિત્રો ln a જેટલો. તો ln k વિરુદ્ધ 1/Tનો આલેખ કેવી રેખા મળે? સીધી રેખા. એનો ઢાળ કેટલો મળે? -EA/R જેટલો. જ્યાં છેદે આંતરછેદ ln a મળે. તો જો આંતરછેદ શોધી લેવામાં આવે, આલેખ ઉપરથી આંતરછેદ શોધી લેવામાં આવે તો ln a ની કિંમત મળે, ln a ની કિંમત મળે. અને ln a ની કિંમત ઉપરથી એ આર્હેનિયસ અચળાંક આલેખ ઉપરથી શોધી શકાય. જો ઢાળની કિંમત શોધવામાં આવે તો ઢાળની કિંમત મળી જાય. આર તો જાણીતો જ છે વાયુ અચળાંક, તો એના ઉપરથી તમે સક્રિયકરણ ઉર્જા એ શોધી શકો. તો મિત્રો આલેખ ઉપરથી આર્હેનિયસ અચળાંક એ અને સક્રિયકરણ ઉર્જા એની કિંમત શોધી શકાય. જો મિત્રો અહીંયા હું નેચરલ લોગ છે એને સાદા લઘુગણકમાં ફેરવું 10ના પાયાવાળામાં તો 2.303 log k બરાબર -EA/RT પ્લસ 2.303 log a આવશે. બધાને 2.303 વડે ભાગી નાખું તો log k બરાબર -EA/RT 2.303 દેખાય છે ને મિત્રો, વત્તા log a મળે. આ આલેખ તમારી ચોપડીમાં નથી આપ્યો, છતાંય અહીંયા હું આપવાની ટ્રાય કરું
કે આ વાય ધરી છે એના ઉપર હું log k લઉં, એક્સ ધરી ઉપર 1/t લઉં તો એનો આલેખ પણ સીધી રેખા મળે, એનો ઢાળ કેટલો મળે -EA/2.303r, એનો આંતરછેદ કેટલો મળે તો કે log a જેટલો। તો આ ઉપરથી પણ તમે એ અને EA શોધી શકો। તો મિત્રો યાદ રાખજો, ln k વિરુદ્ધ 1/t હોય કે log k વિરુદ્ધ 1/t હોય, આલેખ હંમેશા સીધી રેખા મળે। ln k વિરુદ્ધ 1/t હોય તો આંતરછેદ ln a, log k વિરુદ્ધ 1/t હોય તો આંતરછેદ log a, ln k વિરુદ્ધ 1/t હોય તો ઢાળની કિંમત -EA/r, log k વિરુદ્ધ 1/t હોય તો ઢાળની કિંમત -EA/2.303r મળે। આ રીતે એ અને E આલેખ પરથી શોધી શકાય, પણ આપણને જે ગણતરી આવે છે એ આલેખવાળી તો ક્યારેય ગણતરી આવતી નથી। તો મિત્રો શું કરવું, તો ત્યારે આપણે તો સૈદ્ધાંતિક રીતે જ ગણવાની ટ્રાય કરે, જે પ્રેક્ટિકલ ડેટા મળ્યા એના ઉપરથી। તો એવું એક સમીકરણ જેનાથી સક્રિયકરણ ઉર્જા શોધી શકાય એના માટે આપણે પ્રયત્ન કરી લઈએ। ધારો કે T1 તાપમાને વેગ અચળાંક K1 હોય, T2 તાપમાને વેગ અચળાંક K2 હોય। આ બે કિંમતો T1 તાપમાને વેગ અચળાંક K1, T2 તાપમાને વેગ અચળાંક K2ની કિંમત જો હું આર્હેનિયસના આ સમીકરણમાં મૂકું મિત્રો, તો અહીંયા ln K1 બરાબર -EA/RT1 પ્લસ ln a થશે। બીજું સમીકરણ આવું બને ln K2 બરાબર -EA/RT2 પ્લસ ln a। T1 તાપમાને વેગ અચળાંક K1 હોય, T2 તાપમાને વેગ અચળાંક K2 હોય, તો આ પ્રમાણેના સમીકરણ બને। હવે બીજા સમીકરણમાંથી હું પહેલા સમીકરણને બાદ કરું તો કંઈક આવી સિચ્યુએશન બને, ડાબામાં બાદ કરે ln K2 માઇનસ ln K1, જમણામાં બાદ કરે, આમાંથી આને બાદ કરવું એટલે આ પ્લસ ચિહ્ન આવે, આ માઇનસના માઇનસ તો પ્લસ ચિહ્નવાળાને આગળ લખું EA/RT1 માઇનસ EA/RT2। આ ln a બે ડિલીટ થઈ જાય મિત્રો, કારણ કે પ્લસમાંથી માઇનસ થાય એટલે ડિલીટ થઈ જાય। તો સૌથી પહેલાં અહીંયા તમને મળ્યું ln K2/K1, અહીંયાથી EA/R ને કોમન કાઢ લઈએ મિત્રો, તો 1/T1 માઇનસ 1/T2। હવે આ T1 T2નો લસા લઈ લે તો અહીંયા મિત્રો આવું થશે EA/R T2 માઇનસ T1 છેદમાં T1 T2। ક્લિયર છો કે નહીં? શું કર્યું મેં? EA/R ને કોમન કાઢ્યા એટલે 1/T1 માઇનસ 1/T2। હવે આ T2 અહીંયા ગુણે, T1 અહીંયા, T2 માઇનસ T1 T2। lnની જગ્યાએ હું સાદો લોગ કરું તો 2.303 log K2/K1, 2.303 ને આ બાજુ ઉતારી દઉં તો log K2/K1 બરાબર EA/2.303r T2 માઇનસ T1 T2। જો તમે મિત્રો દાખલા ગણતી વખતે જુદા જુદા તાપમાન T1 ને T2 એ વેગ અચળાંક K1 અને K2 જાણતા હો, K1 અને K2 જાણતા હો, આર તો તમને ખબર જ હોય, તો એના ઉપરથી સક્રિયકરણ ઉર્જા EAની કિંમત શોધી શકાય। તો એક આલેખથી EA શોધી શકાય અને આ સૂત્ર પ્રમાણે પણ EAની કિંમત શોધી શકાય। તો મિત્રો ફરીથી આ પ્રશ્નમાં એક વખત ઝડપથી રિવિઝન જોઈ લઈએ। આરએનએ સમીકરણ K બરાબર A e-EA/RT, આરએનએસ એ ચોકસાઈપૂર્વક આપેલું વેગ અને તાપમાન વચ્ચે અને સક્રિયકરણ ઉર્જા વચ્ચેનું સમીકરણ છે, જ્યાં K એટલે વેગ અથવા વેગ અચળાંક, A એટલે આર્હેનિયસ અચળાંક જેને આવૃત્તિ અવયવ અથવા પૂર્વઘાતાંક અવયવ કહે છે, EA એટલે સક્રિયકરણ ઉર્જા, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન। હવે મિત્રો આ બે બાજુ મેં સામાન્ય લઘુગણક લીધો એટલે ઘાતાંકના સ્વરૂપમાં ફેરવો એટલે ln K બરાબર
આ LN વત્તા ગુણાકાર છે એટલે વત્તા LN 1 થઈ જાય એટલે ખાલી વધે -E/RT. આ સમીકરણ તો y બરાબર mx પ્લસ c જેવું સમીકરણ છે એટલે y ધરી ઉપર ln કે x ધરી ઉપર 1/t નો આલેખ દોરીએ તો સીધી રેખા મળે જેનો ઢાળ -E/R મળે. આંતરછેદ ln મળે. આંતરછેદની કિંમત આલેખ ઉપરથી મળે તો ln મળે એના ઉપરથી a શોધી શકાય. ઢાળની કિંમત આલેખ ઉપરથી મળે તો એના ઉપરથી -E/R બરાબર ઢાળ ઉપરથી E સક્રિયકરણ ઉર્જા શોધી શકાય. હવે હું આને સાદા લઘુગણકમાં ફેરવું તો 2.303 log K -E/RT પ્લસ 2.303 log A થાય. હવે બધાને 2.303 વડે ભાગી નાખું તો log K બરાબર -E 2.303 RT પ્લસ log A 2.303 વડે ભાંગ્યા એટલે અહીંયા જ ખાલી 2.303 વધે, ઓલા બેયના ઉડી જાય. હવે આ પણ y બરાબર mx પ્લસ c મુજબ આ ચોપડીમાં નથી. log K વિરુદ્ધ 1/t નો આલેખ સીધી રેખા મળેનો ઢાળ -E/2.303 R અને આંતરછેદ log A મળે. આના ઉપરથી પણ a અને E શોધી શકાય. મિત્રો આ સમીકરણ ઉપરથી આટલી માહિતી મળી કે -E ચલે છે 1/t. જેમ તાપમાન વધે એમ સક્રિયકરણ ઉર્જા ઘટે, જેમ તાપમાન વધે એમ વેગ અચળાંક વધે, જેમ જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે એમ વેગ વધે. તો આ -E ચલે છે 1/t માહિતી મળે, K ચલે છે T મળે અને K ચલે છે 1/E મળે. આ બધુંય કર્યા પછી મારે તો દાખલામાં કેવી રીતે એપ્લિકેશનમાં લેવો એના માટે T1 તાપમાને વેગ K1 હોય, T2 તાપમાને વેગ K2 હોય તો ln K1 બરાબર -E/RT1 પ્લસ ln K2 -E/RT2 પ્લસ ln. હવે મિત્રો મારે શું કરવું પડે તો કે આ સમીકરણમાંથી આ સમીકરણને બાદ એટલે સાદુરૂપ દેતા બધા મિત્રોને આવડે. જો જુદા જુદા તાપમાન T1 T2 તાપમાને વેગ અચળાંક K1 K2 જાણતા હો તો તમે સક્રિયકરણ ઉર્જા શોધી શકો. જો મિત્રો ખરેખર આ પ્રશ્ન આવડ્યો હોય તો 5માંથી 1 પ્રશ્ન પૂરો. હવે જઈએ છીએ આપણે બીજા પ્રશ્ન તરફ. મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આગળ વધીએ છીએ મિત્રો બીજા પ્રશ્નમાં. મિત્રો બીજો પ્રશ્ન આવો છે કે તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક પર થતી અસર સમજાવો. હાવ હેલો પ્રશ્ન છે મિત્રો. તાપમાનનો વધારો કરવાથી પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંક ઉપર થતી અસર સમજાવો. હાવ હેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. મોટા ભાગની પ્રક્રિયા છે એમાં તમે વિચારો તો તાપમાન વધારો થાય એટલે પ્રક્રિયા પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે ફિઝિક્સવાળાને એટલી તો ખબર પડે કે વેગમાં વધારો થાય છે. મિત્રો તમે શાંતિથી બેઠા હોય તમને જો આમ ખીચ ચડી જાય તો તમારા અણુઓની ગતિ ઉર્જામાં વધારો થઈ જાય, ધબધબાટી બોલી જાય. તાપમાન વધારે હોય ત્યારે કોઈ ડિસિઝન લેવાય નહીં, કારણ કે એ ધબધબાટીવાળા ડિસિઝન જ આવે. એટલે તાપમાન વધે મોટા ભાગની પ્રક્રિયાઓમાં વેગ પ્રવેગિત થઈ જાય છે. મિત્રો એક પ્રયોગ પણ જોવામાં આવ્યો કે N2O5નું જ્યારે વિઘટન થતું હોય અને વિઘટન થઈને N2O5નો જથ્થો અડધો થાય. સાંભળજો મિત્રો, N2O5નો જથ્થો અડધો થવા માટેનો જો સમય વિચારવામાં આવ્યો અને જો તાપમાન 50°C ડિગ્રી રાખવામાં આવ્યું તો એ 12 મિનિટમાં જથ્થો અડધો થઈ જાય છે. 12 મિનિટમાં. પણ તાપમાન 25°C રાખવામાં આવ્યું, તાપમાન 25°C, તાપમાન અડધું કરી નાખ્યું તો 5 કલાકે અડધો થાય છે. અને જો તાપમાન 0° રાખવામાં આવ્યું તો આ પ્રક્રિયા 10 દિવસે પતે છે. અડધી થવાની પ્રક્રિયા 10 દિવસે. વિચારો તો ખરી, 0°માં ટાઈમ કેટલો લાગ્યો? 10 દિવસ. 25°C કેટલું તો કે 5 કલાક. અને 50°C એ પ્રક્રિયા 12 મિનિટમાં થઈ જાય. એનો મતલબ એવું કહી શકાય કે તાપમાન અને વેગને સંબંધ છે. તાપમાન ચલે વેગ ચલે છે, તાપમાન વેગ ચલે છે, તાપમાન વેગ ચલે છે, તાપમાન વધે તો વેગ વધે છે. તો આ સંબંધ છે કે જેમ તાપમાન વધે એમ રાસાયણિક પ્રક્રિયાના વેગ પ્રવેગિત થાય છે. જો 0માંથી 25 થયું તો 10 દિવસવાળો ખાલી 5 કલાકમાં થઈ જાય, અને 25માંથી 50 થાય તો 12. પણ એવું ન તાપમાન થઈ જાય કે એક્સ્ટ્રીમલી હાઈ ને ધડાકાભેર ફાટી પડે પાત્ર. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ કેટલાક માર્ગદર્શન હેઠળ જ ચાલતી હોય છે. મિત્રો આવું જ તમે વિચારો KMnO4નું અનુમાપન
ઓક્ઝેલિક એસિડ H2C2O4 સાથે કરો અને જો દ્રાવણને ગરમ કરવામાં આવે તો વેગ ઝડપથી થાય છે. એટલે તમે ટાઇટ્રેશનના પ્રેક્ટિકલ આ વર્ષે તો અનલોક સિસ્ટમમાં નહીં કરતા હો, પણ અનલોક સિસ્ટમ ન હોય અને ટાઇટ્રેશનના પ્રેક્ટિકલ કરો તો એ બીકરને તમે ગરમ કરો છો. શું કરવા? તો કે તાપમાનને કારણે એ પ્રક્રિયામાં વેગ વધી જાય. મિત્રો, એવું નોંધવામાં આવ્યું છે કે ખાલી 10 અંશ સેલ્સિયસ તાપમાન, સાંભળજો, 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો વેગ બમણો થાય છે. વેગ બમણો થાય છે. આવું તમને તમારા ટેક્સ્ટ બુકના 114માં પેજ ઉપર આકૃતિ 4.9માં દેખાયેલું છે કે અણુઓના અંશ NE/NT, અણુઓના અંશ આ શું છે હમણાં ભણવું છે આના પછી પ્રશ્નોમાં. NE/NT નો ગતિજ ઉર્જા વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે, ગતિજ ઉર્જા વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે તો અણુઓનો અંશ જમણી બાજુ જાય છે અને જમણી બાજુ જાય છે એટલે અણુઓનો અંશ વધે છે, બમણો થાય છે અને બમણો થાય એટલે વેગ વધે છે. 10 અંશ સેલ્સિયસ તાપમાનના વધારાથી પણ વેગ બમણો થઈ જાય છે એવું નોંધવામાં આવ્યું છે. આવું જ તમારી ટેક્સ્ટ બુકમાં 114માં પેજ ઉપર 4.9 નામની આકૃતિમાં જો અણુઓના અંશ NE/NT નો ગતિજ ઉર્જા વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે તો આલેખમાં દેખાય છે કે અણુઓનો અંશ જમણી બાજુ એટલે નિપજ તરફ દોરી જાય છે અને અણુઓનો અંશ બમણો થઈ જાય. આમ તાપમાન વધતા વેગ વધે છે. આવું આર્હેનિયસે ચોકસાઈપૂર્વક રજૂ કર્યું અને રજૂ કરીને કીધું કે K બરાબર A(e⁻ અગાઉ આપણે આનો સામાન્ય ઘાતાંક લીધો તો ln K બરાબર શું થયું હતું મિત્રો? -EA/RT પ્લસ ln A, અથવા જો આને સામાન્ય ઘાતાંકમાં ફેરવો તો log K બરાબર -EA(2.303 RT પ્લસ log A. આનો મિનિંગ એવો થાય કે ln K ની કિંમત 1/T ના સમચલનમાં એટલે કે ln K ની કિંમત તાપમાનના વ્યસ્ત ચલનમાં છે. જો તાપમાન વધે તો વેગ વધે છે. કે આ બધી કિંમતો ખબર છે. કે એટલે વેગ અથવા વેગ અચળાંક, એ એટલે આર્હેનિયસ અચળાંક, આવૃત્તિ અવયવ, E એટલે સક્રિયકરણ ઉર્જા, R એટલે વાયુ અચળાંક ને T એટલે તાપમાન. જો આ બધું લખવાનું પાછું ઓલા પ્રશ્નમાં લખ્યું હતું, જો તાપમાન વધે તો વેગ અથવા વેગ અચળાંક વધે છે ને તાપમાન ઘટે તો વેગ અથવા વેગ અચળાંક ઘટે છે. તો મિત્રો, અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. ફરીથી એક વખત જોઈ લે પ્રશ્નને. તાપમાનમાં વધારો કરી એટલે પ્રક્રિયા પ્રવેગિત થાય. હવે તો તમે સમજી ગયા, તાપમાન તમારું જો વધી જાય, રાજાણી ઉપર ખીચ ચડે તો એમ થાય એક ઢીકો મારી શાંતિથી મારો અને તાપમાન વધારા સાથે મારો, એમાં ઇફેક્ટ વધી જાય. N2O5ના વિઘટન થઈને એનો અડધો જથ્થો થવા માટે જો 0 ડિગ્રી હોય તો 10 દિવસે થાય, 25 ડિગ્રી હોય તો 5 કલાકે થાય, 50 ડિગ્રી હોય તો 12 મિનિટમાં થઈ જાય છે. તો મિત્રો, વેગ છે એ તાપમાનના સમચલનમાં છે. KMnO4નું H2C2O4 ઓક્ઝેલિક એસિડ સાથે ટાઇટ્રેશન અનુમાપન કરો ત્યારે દ્રાવણ ગરમ હોય તો વેગ વધે છે. કેટલીક પ્રક્રિયાઓમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધે તો વેગ બમણો થઈ જાય છે. કારણ કે આ તમને સમજાવવામાં હમણાં આવશે કે NE/NT એટલે અણુઓના અંશનો ગતિજ ઉર્જા વિરુદ્ધનો આલેખ દોરીએ તો આલેખ જમણી બાજુ તરફ ઢળેલો એટલે નિપજ તરફ હોય છે. કારણ કે અણુઓ ગતિ કરતા હોય એના અંશ બમણા થઈ જાય છે અને વેગ વધી જાય. આર્હેનિયસે ચોકસાઈપૂર્વક નક્કી કર્યું છે કે K બરાબર AE⁻ EA/RT. હવે એ ચર્ચા આગલા પ્રશ્નમાં થઈ ગઈ એટલે લખતો નથી આ પદો ક્યાં ક્યાં છે, તમારે લખવાના, પરીક્ષામાં પૂછાય તો. પછી આ ln K ને log K કરતાં આવડે. આનો મતલબ ln K વિરુદ્ધ 1/T. જો તાપમાન વધે તો વેગ અથવા વેગ અચળાંક વધે છે, તાપમાન ઘટે તો વેગ અથવા વેગ અચળાંક ઘટે છે. મિત્રો, આ બીજો પ્રશ્ન પૂરો થયો. રાજાણી સાહેબ હવે લઈ જાય છે તમને ત્રીજા પ્રશ્નમાં. મિત્રો, તો આજના લેક્ચરનો આ ત્રીજો પ્રશ્ન, સક્રિયકરણ ઉર્જા E એટલે શું? સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયાના આલેખથી સમજાવી સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયાની સંભાવના વિશે સમજાવો. આ બાજુના ભાગમાં હું
જી નીટ ગુજકેટ માટે જરૂરી પણ ટેક્સ્ટબુકમાં નથી એવું આપવાનો છું, એટલે એક ટેક્સ્ટબુકમાં વધારાનું કરીને લખી લેજો, કામ આવશે. તમને એમ થાય રાજાણી ગાંડો છે, ગાંડો નથી, જરૂરી હોય તો જ રાજાણી આપે, નકર આપતો નથી. તો પ્લીઝ એટલું લખજો. હવે સ્ટાર્ટ કરીએ. સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે પ્રક્રિયામાં મધ્યવર્તી સંકીર્ણ એટલે કે જ્યારે પ્રક્રિયા થાય, બે અણુ ભેગા થાય ત્યારે સીધી નિપજ ન બને, પહેલાં બે અણુ ભેગા થાય અને એક મધ્યવર્તી સંકીર્ણ બનાવે, જેને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. કહેવાય. સાંભળજો મિત્રો, પ્રક્રિયામાં બે અણુ ભેગા થાય, સીધો ધડાકાભેર નિપજ નહીં, બે ભેગા થાય અને એમાંથી એક મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બને. એ સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે બે અણુઓ ભેગા થાય. દાખલા તરીકે તમે ચા બનાવતા હોય તો દૂધ, ખાંડ, ચાની ભૂકી, બધું પાણી જે ટોપડીમાં નાખી દો તો ઘાયોઘા ચા બની ન જાય મિત્રો. એને તમારે તાપમાન દેવું પડે. તાપમાન દો ત્યારે એમાંથી પ્રક્રિયા થાય. એ તાપમાન દો અને એમાંથી ચા, ખાંડ, દૂધ બધું મિક્સ થઈ અને મધ્યવર્તી એક ઘાટો રગડો બનતો હોય, એ માટે જરૂરી તાપમાન, એટલે એ ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા. ફરીથી એક વખત, પ્રક્રિયામાં મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા. અથવા પ્રક્રિયામાં પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થવા માટેની લઘુત્તમ ગતિ ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા. જો તમે ચા, ખાંડ, કોફી બધું નાખી દીધું પણ કાંઈ પ્રક્રિયા થાય નહીં, પ્રક્રિયા થવા માટે જરૂરી તાપમાન આપવું પડે, એમ લઘુત્તમ જે ઉર્જા જરૂરી છે એ લઘુત્તમ ગતિ ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા. ધારો કે 1 મોલ H2 અને 1 મોલ I2 વચ્ચેની પ્રક્રિયા થઈ અને એમાંથી 2 મોલ HI બને, તો એમાં શું થતું હશે મિત્રો? તો કે આ H2નો અણુ છે વત્તા આ I2નો અણુ છે, આ બે ભેગા થઈ પહેલાં મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બને. આ રીતે આ મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બને. આ સક્રિયકૃત સંકીર્ણ બનવા માટેની જરૂરી ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા. હવે શું થયું? તો કે જૂના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય અને એમાંથી HI બને છે. જેમ કે આપણે ગુજરાતીઓમાં વિચારવા જઈએ તો પહેલાં શું થાય છે? હગાઈ થાય છે. બે અણુઓ હોય એની પહેલાં શું થાય છે? હગાઈ થાય અને પછી જૂના બંધ છે એ બ્રેક થાય છે અને નવા બંધનું નિર્માણ થઈ અને લગ્ન થાય છે. તો એ સગાઈ કરવા માટે જે ઉર્જા જરૂરી છે ને એને સક્રિયકરણ ઉર્જા. કોઈ આપણા વિશે કોઈ ચિંતે જ નહીં, હગાવાલા કે આનું લગ્ન કરવાના, સગાઈ કરવાની કોઈ ચિંતે નહીં, તો લગ્ન બગન થાય નહીં. પણ કોઈક માર્ગદર્શક આપણા માટે જરૂરી પ્રયત્નોથી આપણી હગાઈ થાય ને પછી લગ્ન થાય, એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. ક્લિયર છો? આને આલેખથી સમજાવી છે તમારી ટેક્સ્ટબુકમાં કે આ ભાઈ મિત્રો આલેખ છે. એ આલેખ કોના વિરુદ્ધ છે? તો કે આ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા અને આ છે એ પ્રક્રિયા અક્ષ છે, પ્રક્રિયાનો અક્ષ છે. આ પ્રક્રિયા અક્ષ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો આ H2 અને I2 અણુ બે ભેગા થયા. એ બેને ભેગા થઈ અને એમાંથી મધ્યવર્તી અહીંયા બને HI. આ મધ્યવર્તી બન્યો એ સક્રિયકૃત સંકીર્ણ. તો આટલી ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા. હવે એમાંથી મિત્રો HI બને. આ HI બને તો આ ભાઈ અહીંયા લગી પહોંચ્યો તો આટલો ભાગ છે એને ડેલ્ટા H કહેવાય. ડેલ્ટા H ક્લિયર થાય છે? તો ડેલ્ટા H એટલે શું? તો કે આ ભાઈ અને આ છે એ રિટર્ન આવે ને એ ડેશ કહેવાય. જે આપણી ચોપડીમાં કંઈ એવું આપ્યું નથી એટલે એની ચર્ચા આપણે કરતા નથી, પણ અહીંયા હું કરાવવાનો એ ચર્ચા ખાસ જોવાની છે.
સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ H2I2માંથી મધ્યવર્તી બને એટલી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવાય અને એમાંથી નિપજ HIનું નિર્માણ થાય છે. તો હકીકતમાં સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ Cની ઉર્જા, Cની સ્થિતિ ઉર્જા માઇનસ તમારી પાસે રહેલા પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા. આ પ્રક્રિયકોની ઉર્જા છે અને આ મધ્યવર્તીની, આ બે વચ્ચેનો તફાવત એટલે મેં તમને જેમ કીધું એમ આ ઈએ એટલે શું? તો કે તમારી પાસે રહેલા મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા. આના ઉપરથી થોડાક વાક્યો એવા નીકળે કે જેને આપણે લઈ લઈને પછી ઓલું છે જીનીટનું. અહીંયા હું જીનીટવાળો એક આલેખ દોરવાનો છું. હવે આના ઉપરથી નીકળતા વાક્યોને આપણે લઈએ છીએ મિત્રો. સૌથી પહેલાં પ્રક્રિયામાં મધ્યવર્તી સંકીર્ણ એટલે કે સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જા એટલે ઈએ, અથવા પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા ઈએ. તમે સૂતા જ રહ્યો તો કાંઈ થાય નહીં, પણ તમારા મમ્મી પપ્પા જગાડે વાંચ, એ જગાડવાની જે ઉર્જા લગાડે તમારા મમ્મી પપ્પા વાંચવા માટેનું પ્રેરણા કરે છે એને જ સક્રિયકરણ ઉર્જા ઈએ. મેં લગ્નવાળું ઉદાહરણ દીધું, ગાયોગા સમજાઈ ગયું. ધારો કે 1 મોલ H2 1 મોલ I2 એમાંથી 2HI બને તો પહેલાં મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બને. એ મધ્યવર્તી બનવાની ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા ઈએ. તો સક્રિયકરણ ઉર્જા ઈએ એટલે શું? મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની Cની સ્થિતિ ઉર્જા માઇનસ આ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા એટલે આ ઈએ. દેખાય છે મિત્રો? આટલું ક્લિયર થાય તો આગળ વધી આના ઉપરથી નીપજેલા થોડાક વાક્યો. આનો મતલબ એવો થાય મિત્રો કે આ ઈએ કરતાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુ હોય, વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુ હોય તો એ નિપજમાં પરિણમે, નહીં તો પરિણમતા નથી. તમને રોજ તમારા મમ્મી પપ્પા ટોર્ચર કરે કે વાંચ તો તમને પછી રોજની ટેવ પડી જાય, કાંઈ ભરે નહીં. પણ પછી તમારો મોટો ભાઈ આવે ને હટાવીને વાંચ ને, એટલે થોડીક ઉર્જા વધારે આવી તોય નિપજ વાંચવા તરફ જાય. પણ ઈએ કરતાં ઓછી ગતિ ઉર્જા હોય મિત્રો, ઈએ કરતાં ઓછી ગતિ ઉર્જા હોય તો પ્રક્રિયા સંભવે નહીં. અહીંયા સંભાવનાની ચર્ચા કરીએ છીએ આપણે. પ્રક્રિયા સંભવે નહીં અને અણુ છે એ નિપજ તરફ પરિણમે નહીં. આનો મતલબ એવો થયો કે ઈએની કિંમત કાં તો મોટી હોય અથવા ઇક્વલ હોય સંઘાત પામતા અણુઓની ગતિ ઉર્જા કરતાં ઈએની કિંમત કેવી હોય? મોટી હોય. એટલે સંઘાત પામતા અણુઓ અથવા એવા અણુઓની ગતિ ઉર્જા ઈએ કરતાં મોટી હોય તો જ પ્રક્રિયા નિપજમાં પરિણમે, નહીં તો પરિણમે નહીં. આના માટે પાછી વાત આર્હેનિયસે કરી હતી કે બરાબર E-−EA/RT અને એનો અચળાંક. આના ઉપરથી કહી શકાય કે એની કિંમત ઈએ ઉપર આધારિત છે. જો ઈએની કિંમત જેમ ઓછી એમ વેગ વધારે. તો મિત્રો આટલું થયા પછી હવે આપણે આગળ વધવું છે. થોડુંક જીનીટનો એક આલેખ દોરવો છે મિત્રો. પ્રક્રિયા બે જાતની હોય, ઉષ્મા શોષક, ઉષ્માક્ષેપક. કાં પ્રક્રિયા ઉષ્મા શોષક હોય મિત્રો અને કાં પ્રક્રિયા ઉષ્માની ક્ષેપક હોય. કાં ઉષ્મા શોષક હોય ને કાં ઉષ્માક્ષેપક હોય. હવે અહીંયા આ સ્થિતિ ઉર્જા છે ને આ પ્રક્રિયા અક્ષ, આ સ્થિતિ ઉર્જા અને આ પ્રક્રિયા અક્ષ છે એટલે પ્રક્રિયા થવાનો અક્ષ છે. એમાં જો અહીંયા પ્રક્રિયકો લઈ લે, H2I2 લીધા હતા એની જગ્યાએ A2 ને B2 લઈ લે, A2 ને B2 પ્રક્રિયકો. એમાંથી પહેલાં અહીંયા મધ્યવર્તી બને, આ મધ્યવર્તી, અને એમાંથી જો નિપજ બને આ 2AB. આનો મતલબ આ મિત્ર છે ઈએ છે, ઈએ, અને આ મિત્રને તમે કહો છો ઈ ડેશ છે. આ છે એ વધારાનું કહું છું, તમારી ટેક્સમાં નહીં જડે મિત્રો. તો આનો મતલબ આવે ડેલ્ટા H ધન આવ્યો,
ડેલ્ટા એચની કિંમત ધન, ડેલ્ટા એચ એટલે ઈએ માઇનસ ઈ ડેશ એ. ડેલ્ટા એચ જો ધન મળે તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. મિત્રો યાદ રાખજો, ડેલ્ટા એચ ધન મળે તો ઉષ્મા શોષક હોય. પણ જો પ્રક્રિયામાં આ સ્થિતિ ઉર્જા અને આ પ્રક્રિયા અક્ષ, આવા પ્રશ્નો બહુ પૂછાણા છે મિત્રો. પ્લીઝ આ જોઈ લેજો અથવા ચોપડીમાં દોરી લેજો. અહીંયા A2 વત્તા B2 આ એની સક્રિયકરણ ઉર્જા અહીંયા મધ્યવર્તી બને. મધ્યવર્તીમાંથી આ નિપજ બની 2AB. તો અહીંયા EAની કિંમત કરતાં E ડેશ એની કિંમત EAની કિંમત કરતાં E ડેશ એની કિંમત મોટી છે. માટે અહીંયા ડેલ્ટા એચની કિંમત ઋણ મળે. અને ડેલ્ટા એચ ઋણ મળે તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. આ એક વધારાના આલેખ તમારી ટેક્સ્ટબુકમાં નથી, દોરી લેજો, કામ આવશે. હવે જાય છે મિત્રો ચોથા પ્રશ્નમાં. ટૂંકમાં ઈએ કરતાં ગતિ ઉર્જા વધારે હોય તો જ નિપજ મળે, બાકી મળે નહીં. તો હવે જાય છે પ્રશ્ન નંબર 4માં. બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલના આલેખથી અણુવંશ ગતિ ઉર્જાની મદદથી પ્રક્રિયા ઉપરની અસર સમજાવો. મદદથી પ્રક્રિયા ઉપરની અસર. બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલના આલેખથી અણુવંશ ગતિ ઉર્જાની મદદથી પ્રક્રિયા ઉપરની અસર સમજાવો. મિત્રો કોઈ એક શિક્ષક છે એ કેવું ભણાવે છે, કોઈ એક વિદ્યાર્થીના રિઝલ્ટથી અનુમાન થઈ શકે ને, એના માટે તો વિદ્યાર્થીઓના સરેરાશ લેવી પડે. કારણ કે દરેક વિદ્યાર્થી પાસે હરખી તાકાત ભગવાને તો હરખી આપી, પણ એનો ઉપયોગ કેવી રીતે કરી હરખું હોતું નથી. એમ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને સૌથી પહેલી વાત કરી કે ભાઈ કોઈ પણ પ્રક્રિયામાં અસંખ્ય અણુ હોય ને અસંખ્ય અણુમાંથી કોઈ એક અણુની પરિશુદ્ધતાને આધારે પ્રક્રિયાની આગાહી કરવી શક્ય નથી. કોઈ એક અણુની ગતિ ઉર્જાને આધારે પ્રક્રિયાની આગાહી થઈ શકે નહીં, કારણ કે દરેક અણુઓની ગતિ ઉર્જા સરખી હોઈ શકે નહીં. પહેલી વાત મેં કહી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓમાં અણુઓનો સમૂહ ભાગ લેતો હોય તો દરેક અણુઓની ગતિ ઉર્જા સમાન હોય એવું જરૂરી નથી. એટલે કોઈ એક અણુની ગતિની પરિશુદ્ધતાને આધારે પ્રક્રિયાની આગાહી થઈ શકે નહીં. આના માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને સાંખ્યિકી શાસ્ત્ર એટલે ગણિતશાસ્ત્ર જેવો જ એક અભ્યાસ કર્યો. અભ્યાસને અંતે એને એવું તારણ કાઢ્યું કે અણુઓનો અંશ મેં પહેલાં બોલ્યો એ લખવું પડે બોર્ડની થિયરીમાં. NE/NT જેટલો હોય છે. સૌથી પહેલાં મેં એમ કીધું કે અણુઓનો સમૂહ પ્રક્રિયા કરતો એમાં દરેક અણુઓની ગતિ ઉર્જા સમાન હોઈ શકે નહીં. એટલે કોઈ એક અણુની ગતિ ઉર્જાની પરિશુદ્ધતાને આધારે પ્રક્રિયાની આગાહી થઈ શકતી નથી. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને બે જણાએ સાંખ્યિકી શાસ્ત્રનો ઉપયોગ કર્યો અને એને આધારે એવું કીધું કે અણુઓનો અંશ એટલે NE/NT, જ્યાં NE એટલે શું તો કે ઈ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ અને NT એટલે કુલ અણુઓની સંખ્યા. NE/NT એટલે અણુઓનો અંશ, જ્યાં NE એટલે ઈ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ અને NT એટલે કુલ અણુઓની સંખ્યા. આને આધારે અણુઓના અંશ અને ગતિ ઉર્જા, અણુઓની ગતિ ઉર્જા વિરુદ્ધનો આલેખ દોર્યો. તો એને આલેખ એક વક્ર આલેખ મળ્યો. આ વક્ર આલેખમાં જે વચ્ચેનો ભાગ છે એમાં અણુઓની ગતિ ઉર્જા દર્શાવે છે. અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોર્યો તો વક્ર આલેખ મળ્યો. વક્ર આલેખમાં અણુઓનો આ મધ્યવર્તી ભાગ અણુઓની ગતિ ઉર્જા દર્શાવે છે, જેમાં આ શિખર બિંદુએ અણુઓના અંશની મહત્તમ ગતિ ઉર્જા હશે. જ્યારે
શિખર કરતાં ડાબી કે જમણી બાજુના ભાગમાં મહત્તમ ગતિ ઉર્જાની સંભાવના ઘટતી જશે. તો આ મેક્સવેલ બોલ્ટ્ઝમેનનું તારણ હતું કે શિખર ઉપર મહત્તમ ગતિ ઉર્જા, મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા હશે અને ત્યાં અથડામણે મહત્તમ હશે, પણ જેમ નીચે આવો ડાબી કે જમણી બાજુ એમ ગતિ ઉર્જામાં મહત્તમ અણુઓની સંખ્યા ઘટતી જશે. મહત્તમ અણુ વચ્ચેનો ભાગ છે અણુઓની ગતિ ઉર્જા દર્શાવે છે, પણ શિખરની ડાબી કે જમણી બાજુએ જેમ જેમ મહત્તમ અણુઓની ગતિ ઉર્જા છે એ ઘટતી જાય છે. તો મિત્રો બોલ્ટ્ઝમેન અને મેક્સવેલની આ વાત એકાદ માર્કમાં ક્યાંક કામ આવશે. અણુઓનો અંશ એટલે NE/NT, એના વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ. મિત્રો છેલ્લો પ્રશ્ન આજના લેક્ચરમાં, અણુ અંશ NE/NT અને તાપમાન વચ્ચેનો સંબંધ બોલ્ટ્ઝમેન મેક્સવેલ આલેખથી સમજાવો. બોલ્ટ્ઝમેન અને મેક્સવેલનો આલેખ કંઈક આવો હતો. અણુઓનો અંશ NE/NT અને અહીંયા હતી ગતિ ઉર્જા. મિત્રો જો સામાન્ય તાપમાને T કેલ્વિન તાપમાને કે T સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એનો આલેખ કંઈક આવો હમણાં મળ્યો હતો, આપણને વક્ર મળ્યો હતો અને અહીંયા પ્રક્રિયા આમ થતી હતી. પરંતુ જો T+10 સેલ્સિયસનો વધારો કરવામાં આવે, તાપમાનમાં 10 સેલ્સિયસનો વધારો કરવામાં આવે મિત્રો, તો T+10નો આલેખ સાંભળજો મિત્રો, T+10નો આલેખ વધારે પડતો પોળો થઈ જાય છે અને જમણી તરફ વળેલો હોય છે. T+10નો આલેખ વધારે પડતો પોળો થઈ જાય છે અને જમણી તરફ વળેલો હોય છે. એનો મતલબ કે અણુઓની અહીંયા વધારે સંભાવ્યતા, ગતિ ઉર્જા વધી જાય છે અને ગતિ ઉર્જા વધે છે એટલે T+10 તાપમાને વેગ બમણો થઈ જાય છે. મિત્રો T તાપમાને છે એ આલેખ પોળો નથી, સંકુચિત છે એટલે ઊંચી ઉર્જા તરફ લઈ જાય છે, પરંતુ વેગ છે એ ઘટી જાય છે. પણ T+10 તાપમાને આલેખ પોળો બને છે ને પોળો બને છે એટલે વેગ વધે છે અને જમણી તરફ વધારે પડતું એટલે નિપાત તરફ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓ વધે છે. એનું કારણે T+10 તાપમાને વધારે પડતી ઝડપથી પ્રક્રિયા બને છે, કારણ કે ત્યારે સક્રિયકરણ ઉર્જા તાપમાન વધતા ઘટી જાય છે. મિત્રો આ ક્ષેત્રફળ બંને વક્રોના એક જ હોય, કારણ કે સંભાવ્યતા તો એક જ મળે છે એટલે સંભાવ્ય એકને કારણે ક્ષેત્રફળ અચળ રહે છે, પણ T+10 તાપમાને જમણી તરફ વળી જાય છે અને જમણી તરફ ફેલાઈ જાય છે અને પ્રક્રિયા ઝડપથી થાય છે એટલે T+10 તાપમાને વેગ બમણો થાય છે. મિત્રો અહીંયા સુધીમાં આપણે થિયરી આટલી પૂરી કરી. હવે એક લેક્ચર ટેક્સ્ટબુક પ્રમાણે બાકી છે, જેમાં ઉદ્દીપકની અસર અને સંઘાત સિદ્ધાંતની ચર્ચા અને બાકી રહેલા દાખલાની ચર્ચા, એટલે ટેક્સ્ટબુકની દ્રષ્ટિએ ચેપ્ટર પૂરું. એના પછીના લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્નો આવશે. આ સિવાય પ્લેલિસ્ટ જોશો તમે, જ્યારે આ પાઠ પૂરો થશે ત્યારે પ્લેલિસ્ટ જોશો તો પ્લેલિસ્ટમાં વધારે પડતા પ્રશ્નોના MCQના વિડીયોઝ આવશે. તો આખું પ્લેલિસ્ટ જોજો. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.